નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સંઘ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે એક એવી ખેતીવાડીની યોજના વિશે વાત કરવાના છીએ જે યોજના વિશે લગભગ ઘણા બધા ખેડૂત મિત્રોને ખ્યાલ નહીં હોય. એ યોજનાનું નામ છે ડ્રોન ટેકનોલોજી દ્વારા તમારા ખેતી પાકોની અંદર દવાનો છંટકાવ કરવો હોય તો એના અંદર સહાય માટેની યોજના. તો આ ડ્રોન ટેકનોલોજી એટલે કે કૃષિ વિમાન જેને કહેવામાં આવે છે. તો આ ડ્રોન દ્વારા તમારા ખેતી પાકોની અંદર કોઈ પેસ્ટિસાઇડ દવા અથવા તો નેનો યુરિયા વગેરે જો તમારા ખેતી પાકોની અંદર તમારે છંટકાવ કરવો હોય તો ખેતીવાડી ખાતું ગુજરાત સરકાર દ્વારા આના અંદર 90% સુધીની સબસિડી આપવામાં આવે છે. તો આ એક નવીન ટેકનોલોજીની યોજના વિશે આપણે વિગતે જાણીએ તો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવા ક્યાં જવું, તેમજ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, તેમજ આના અંદર કેટલી સહાય તમને મળવાપાત્ર રહેશે, તેમજ અરજી કેવી રીતે કરવી, તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ શું હોય છે, તેમજ આ ડ્રોન છે એ કામગીરી કઈ રીતે કરે છે, દવાનો છંટકાવ કઈ રીતે કરે છે, એ આ વિડીયોના અંતે તમને અમે એક નાની વિડીયો ક્લિપ દ્વારા તમને રૂબરૂ બતાવીશું કે આ ડ્રોન ટેકનોલોજી દ્વારા તમારા ખેતી પાકોની અંદર એના અંદર છંટકાવની કામગીરી કઈ રીતે કરે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવા માટે તમારે કઈ જગ્યાએ જવું. તો એના માટે સૌથી પહેલાં ગ્રામ્ય લેવલે તમારા ગ્રામ પંચાયતમાં જે કોમ્પ્યુટર ઓપરેટર હોય, વીસી જેને કહેવામાં આવે છે, એ કોમ્પ્યુટર ઓપરેટરના મારફત તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તેમજ તાલુકા લેવલે CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તેમજ જો તમે ખેડૂત મિત્રો સ્માર્ટફોન વાપરતા હોય તો તમે તમારા સ્માર્ટફોનના માધ્યમથી તમે જાતે ઘરે ફ્રી ઓફ અરજી કરી શકો છો. તેમજ જો તમારી પાસે કોમ્પ્યુટરની સુવિધા હોય તો તમે કોમ્પ્યુટર દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકો છો, અથવા સાયબર કાફેમાં જઈ પણ તમે આની ઓનલાઈન અરજી કરાવી શકો છો. ત્યારબાદ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં 8 આનો ઉતારો, આધાર કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર ફરજિયાત દાખલ કરવો, જેથી કરી કે ખેતીવાડી વિભાગ દ્વારા તમારો સંપર્ક કરી શકાય. તેમજ જાતિનો દાખલો જો લાગુ પડતું હોય તો, તેમજ દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આટલા જે ડોક્યુમેન્ટ છે એ તમે ઓનલાઈન અરજી કરતી વખતે તમારી પાસે રાખી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ યોજના અંતર્ગત તમને કેટલી સહાય મળવાપાત્ર થશે. તો ખેડૂત મિત્રો, કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી એટલે કે કૃષિ વિમાનના ઉપયોગથી છંટકાવ કરવા માટેની સેવા, તો તેના અંદર ખર્ચના 90% અથવા વધુમાં વધુ 500 રૂપિયા, બેમાંથી જે ઓછું હશે તે રકમ તમને પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. તો ખેડૂત મિત્રો, આપણને જણાવી દઉં કે આ ડ્રોન ટેકનોલોજી દ્વારા તમારે જો તમારા ખેતી પાકોની અંદર દવા અથવા કોઈ નેનો યુરિયાનો છંટકાવ કરવો હોય તો તમને પ્રતિ એકરે એટલે કે 1 એકરે 500 રૂપિયાની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. તેમજ વધારેમાં વધારે તમને 5 એકર સુધી એક જ વર્ષની અંદર 5 એકર સુધી સહાય મળવાપાત્ર થશે. તો આ વાત થઈ ડ્રોન ટેકનોલોજીથી દવાના છંટકાવ કરવા માટેની સહાયની. તો આગળ વાત કરીએ કે સહાયના ધોરણની વાત કર્યા બાદ આ યોજનાની અંદર અરજી કેવી રીતે કરવી તેની આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગ હોય, બાગાયત વિભાગ હોય, પશુપાલન વિભાગ હોય કે મત્સ્યપાલન વિભાગ હોય, આ તમામ વિભાગની અંદર સહાય યોજનાઓનો લાભ લેવા માટે સરકારશ્રી દ્વારા એક પોર્ટલ બહાર પાડવામાં આવેલું છે. એ પોર્ટલનું નામ છે આઈ ખેડૂત પોર્ટલ. તો તમે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી તમે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો. તેના અંદર અલગ અલગ વિભાગ આપવામાં આવેલા હશે. તેના અંદર આપણને લાગુ પડતું એટલે કે આ યોજના છે એ ખેતીવાડી વિભાગને લાગુ પડશે, એટલે આપણે ખેતીવાડીની યોજના ઉપર ક્લિક કરી અને તમે માગ્યા મુજબની વિગતો ભરી અને ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ આ ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ શું હોય છે
કઈ તારીખ સુધી અરજી કરી શકો છો તેની વાત કરીએ તો અહીંયા આપ જોઈ શકો છો સ્ક્રીન પર કે તારીખ 3/7/2024થી આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવા માટેના ફોર્મ ચાલુ થઈ ગયા છે. તેમજ તમે 28/2/2025 સુધી અરજી કરી શકો છો. એટલે કે હજી ઘણો બધો સમય તમારી પાસે છે મિત્રો, તો તમે 28/2/2025 સુધી ગમે ત્યારે ઓનલાઈન અરજી કરી શકો છો. તો આ ઓનલાઈન અરજી કર્યા બાદ એની પાત્રતા શું હોય છે, કઈ રીતે હોય છે તેની આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો, ઓનલાઈન અરજી કર્યા બાદ ખેતીવાડી વિભાગ દ્વારા તમારી અરજીને એલિજિબલ કરવામાં આવશે. એલિજિબલ કર્યા બાદ તમને દવા છંટકાવ કરવા માટે તેનો પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવશે. પૂર્વ મંજૂરી હુકમ મળ્યા બાદ તમે તમારા નજીકના કોઈ ડ્રોન ટેકનોલોજી રાખતા હોય એવા કોઈ વ્યક્તિ પાસેથી અથવા તો કોઈ ભાડા પેટે જો દવા છંટકાવ કરવા આવે તો એવા વ્યક્તિનો તમે સંપર્ક કરી અને તમે 1 એકરે 500 રૂપિયા સહાય તમને સરકારશ્રી દ્વારા મળવાપાત્ર રહેશે. એટલે કે 90% સહાય તમને મળવાપાત્ર રહેશે. ફક્ત 10% રકમ તમારે તમારા ખીચામાંથી કાઢવાની થશે. તો આ રીતે તમે કોઈ નજીકના કોઈ વ્યક્તિ ડ્રોન રાખતા હોય અથવા તો તમને ખેતીવાડી વિભાગ દ્વારા જો ભલામણ કરેલી કોઈ વ્યક્તિ હોય તો એમની પાસેથી પણ તમે મંગાવીને દવાનો છંટકાવ કરી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કેવી રીતે થશે તેની એક નાની વિડીયો ક્લિપ આપ અહીં જોઈ શકો છો. ખેડૂત મિત્રો, ગઈ રવિ સિઝનની અંદર અમે આ ડ્રોન ટેકનોલોજીનો એક નેનો યુરિયાનો અખતરો અમે એક તમાકુ પાકની અંદર કરેલ હતો, જેની એક નાની ક્લિપ અહીં આપ જોઈ શકો છો. એ રીતે આ ડ્રોન દ્વારા તમારા ખેતરની અંદર પણ આવી રીતે જ છંટકાવ થશે, એટલે આપ અહીં જોઈ શકો છો. તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તેમજ જો અન્ય વ્યક્તિને પણ ઉપયોગી બને તે માટે એમને પણ શેર કરજો. તેમજ કાયમ કિસાન સંઘ ચેનલ સાથે જોડાયેલા રહો, જેથી કરી અને આવા અવનવા યોજનાકીય વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી આપના સુધી પહોંચાડી શકીએ. તેમજ અમારી ચેનલને હજી સુધી આપે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરી અને આપ આવા અમારા અવનવા વિડીયો આપની સ્ક્રીન પર સૌથી પહેલાં જોઈ શકો. આભાર.